ઓકે, આજના લેક્ચરમાં આપણે ચાલુ કરીએ છીએ શેડેડ પોલ ટાઈપ ઇન્ડક્શન ડિસ્ક રિલે. તો શેડેડ પોલ ટાઈપ ઇન્ડક્શન રિલે જે છે એ આપણી શેડેડ પોલ ટાઈપ્સ જે તમે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ભણ્યા હતા એના જેવું જ કન્સ્ટ્રક્શન છે. આમાં છે ને એક સી શેપનું આયન કોર એટલે કે આ ફેરોમેગ્નેટિક મટીરિયલનો કોર બનાવેલો છે સી શેપમાં, કે જેમાં વચ્ચેથી પોર્શન કટ કરેલો છે અને એ વચ્ચેવાળા પોર્શનમાં તમે આ ડિસ્કને પિવોટ કરેલી છે, મતલબ કે કોઈ ટેકા ઉપર મૂકેલી છે. આ વચ્ચે ડિસ્ક દેખાય છે? યસ સર, દેખાય છે. આ ડિસ્ક તમારું રોટર છે અને આ તમારું સ્ટેટર છે કે જેને તમે સપ્લાય આપેલો છે. યસ સર. હા, હવે એની ઉપર કોઇલ વાઇન્ડ કરેલી છે. જો તમને દેખાય છે ગ્રીન કલરમાં કોઇલ વીંટાળેલી છે આના આયન કોર પર. હા સર. અને એના જે આ ભાગ છે ને એને બે ભાગમાં વીંટાળેલા છે કે જેમાં એક બાજુ તમે શેડિંગ રિંગ મૂકી છે અને એક બાજુનો પોર્શનમાં કશું નહીં મૂક્યું. જો દેખાય છે? યસ સર. આના ટુ થર્ડ પાર્ટ જે છે ને એ શેડેડ રિંગમાં હોય અને 1/3 પાર્ટ હોય ને એના પર કોઈ જાતની શેડિંગ રિંગ લગાડેલી ના હોય. જે આપણે આગળ વાત કરી હતી ને એ જ વાત અહીંયા છે. બરાબર? આ જે શેડિંગ રિંગ લગાડેલી છે એનું મટીરિયલ બી કયું છે ભાઈ? વાઇન્ડિંગ કયા મટીરિયલની હોય? કોપર. તો આ શેડિંગ રિંગ બી કયા મટીરિયલની હશે? કોપર મટીરિયલની. ઓકે, હા. હવે આ રિલેનું ઓપરેશન ક્યારે થશે? તો કે ભાઈ જો તમે કોઇલ આપેલી છે, કોઇલની સાથે તમે સપ્લાયના છેડા કનેક્ટ કર્યા છે. હવે સપ્લાયના છેડા કનેક્ટ કર્યા એટલે કે એની અંદરથી કરંટ ફ્લો થશે. ભાઈ તમે એને સપ્લાય આપો, કોઇલ તો આખી વીંટાળેલી છે એટલે ક્લોઝ પાથ બને, તો એમાં કરંટ ફ્લો થાય કે નહીં? હા સર. જેના લીધે અહીંયા આગળથી મેગ્નેટિક ફ્લક્સની લાઈન આ કોરમાંથી પાસ થતી હોય, મેગ્નેટિક ફ્લક્સની લાઈન. હા સર. એ ફ્લક્સની લાઈન અહીંયા આગળ આ એર ગેપ જે છે આ બેની વચમાં ત્યાં આગળ આ ડિસ્ક સાથે લિંક થશે. હા સર. એટલે ત્યાં આગળ ફ્લક્સનો તફાવત મળે d∅dt. હા સર. પણ હવે એના કેટલા ભાગ પડશે, કેટલા કમ્પોનન્ટ પડે? જો એક બાજુ શેડેડ પોલ છે અને એક બાજુ નથી, તો કેટલા ફ્લક્સના કમ્પોનન્ટ પડશે આમાં? બે પડશે કે? હા હા, બે. તો બે કમ્પોનન્ટ એટલે બે અલગ અલગ પ્રકારના ફ્લક્સ આવશે. હા સર. જે બંને વચ્ચે કંઈક પોતાના ડિગ્રીનો ખૂણો હશે. આવું બેની વચ્ચે કંઈક ડિસ્પ્લેસમેન્ટ હશે ને x ડિગ્રીનું. આ શેડેડ પોલ તમે લગાડ્યું છે અને આ સાદું છે, તો આ બેની વચમાં કોઈક અમુક ડિગ્રીનો ખૂણો તો બનશે ને, કેમ કે બે કમ્પોનન્ટ પડ્યા. એક જ બાપના બે દીકરા હોય તો બે દીકરાના નામ તો અલગ અલગ હશે ને. પપ્પાનું નામ ભલે એક હોય તો. હા સર. હા, એટલે બે એક સરખા દેખાશે ખરા જો જુડવા હશે તો બી? ભાઈ બે એક સરખા દેખાશે? ના સર. કઈક તો તફાવત હશે ને બેની વચમાં. હા સર. હા સર. એટલે એવું છે કે ભાઈ એ ફ્લક્સના કમ્પોનન્ટ જે અહીંયાથી પડશે એમાં કંઈક તો તફાવત હશે બેની વચમાં x ડિગ્રીનો. હા સર. જેના લીધે એ બેની વચમાં રિઝલ્ટન્ટ પ્રોડ્યુસ થશે. હા સર. એક આ દિશામાં છે ને એક આ દિશામાં છે, તો બંનેનું વેક્ટર સમ કરીએ કે ના કરીએ? આપણે જો જોઈએ તમને યાદ છે તમે આવું કરતા હતા કે આ x ડિગ્રીમાં છે અને આ બાજુ y ડિરેક્શનમાં છે, તો તમે એસી સર્કિટમાં કમ્પોનન્ટ કરતા હતા કે નહીં? વેક્ટર એડિશન. યસ સર. તો એ વેક્ટર એડિશન થાય તો રિઝલ્ટન્ટ કમ્પોનન્ટ બને કે ના બને એનો? હા સર. તો રિઝલ્ટન્ટના લીધે એની અંદર પોઝિટિવ કાં તો નેગેટિવ રીજન અત્યારે ભૂલી જાઓ, પણ એની અંદર ટોર્ક પ્રોડ્યુસ થાય કે ના થાય? થાય સર. ટોર્ક પ્રોડ્યુસ થાય. તો આ તો રોટર છે, તો રોટર એ ટોર્કના લીધે જે દિશામાં બળ લાગશે એ દિશામાં ગતિ કરે કે ના કરે? કરશે સર. તો આ મૂવિંગ કોન્ટેક્ટ છે એ ફિક્સ કોન્ટેક્ટ તરફ જશે કે નહીં જાય? જો જોઈ
છે હા સર યસ અને જેવા મૂવિંગ કોન્ટેક્ટ આ ફિક્સ કોન્ટેક્ટ ને ક્લોઝ થાય તો શું થશે? ટ્રીપ થઈ જશે ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થાય અને સર્કિટ બ્રેકર ને ટ્રિપિંગ કમાન્ડ મળે ને. હા સર તો આ એની ઓપરેટિંગ સિક્વન્સ છે. આપણે ગઈકાલ બી જોયું હતું કે ભાઈ બંને કમ્પોનન્ટમાં મેક્સિમમ ટોર્ક ક્યારે મળે? જ્યારે બે કમ્પોનન્ટ એકબીજાથી કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી 90 ડિગ્રી પર, પણ એ સાઇનોસોઇડલ કમ્પોનન્ટના કેસમાં. અહીં આગળ બી બંને ફેઝ એકબીજાથી જ્યારે કમ્પોનન્ટ જે છે એકબીજાના જોડે ફેઝ શિફ્ટમાં હશે ત્યારે જ્યારે એનો એંગલ મેક્સિમમ થાય ત્યારે એના પર ટોર્ક મેક્સિમમ લાગશે. હા સર હા સર હવે આની અંદર એક કમ્પોનન્ટનું ફ્લક્સ એ બીજા કમ્પોનન્ટ કરતા પાછળ હશે, કેમ કે બેની વચમાં એંગલ બને તો કોઈક તો નાનો હશે ને, ભલે ને જોડવા છે તો બી 5 સેકન્ડ કે 10 સેકન્ડ કોઈક તો નાનું હશે કે નહીં હોય? હા સર બસ એના જેવું છે યાર, કે એક ફ્લક્સ છે આગળ હશે તો બીજું ફ્લક્સ એના કરતા અમુક ડિગ્રીથી પાછળ ચાલશે. જાય કે ના જાય? હા સર તો કયા પોર્શનનું ફ્લક્સ પાછળ હશે ને કયા પોર્શનનું આગળ હશે? તો એવું કહે છે કે જો શેડેડ પોલ જે છે ને તો એને એક્સ્ટ્રા એર ગેપ માટે અહીંયા આગળ એક એક્સ્ટ્રા પાથ મળે છે અને એને એ પાથ પૂરો કરતા સમય વધારે લાગે. ભાઈ જુઓ ને, આ શેડેડ પોલ છે આટલો, તો આટલી શેડેડ રિંગના લીધે એટલો પાથ એક્સ્ટ્રા આવ્યો એના કેસમાં. હા સર એને એ પાથ પૂરો કરતા સમય વધારે લાગશે એઝ હા, કમ્પેર ટુ સર. અ નોન શેડેડ પાર્ટ. કેમ કે નોન શેડેડ પાર્ટ તો સીધું સીધું જ છે ને, એમાં કોઈ એક્સ્ટ્રા પાથ છે નહીં. હા સર તો યસ સર નોન શેડેડ પાથના ફ્લક્સ કરતા શેડેડ પાથનો જે ફ્લક્સ હશે એ પાછળ હશે, લેગ બિહાઇન્ડ, એટલે કે એમાં લેગિંગ ઇફેક્ટ આવશે. યસ હવે આ તમને સમજાવવા માટે હતું. એકચ્યુઅલી શું થાય, તમે આ શેડેડ રિંગ લગાડીને એટલે તમે અંદર એક્સ્ટ્રા ઇન્ડક્ટન્સ એડ કરી આપ્યું, કેમ કે આ બી તો કોઇલ જ છે ને, વાઇન્ડિંગ વીંટાળેલી રિંગ. તમને ખબર છે કે ઇન્ડક્ટરના કેસમાં જે છે એ વોલ્ટેજ એ કરંટ આગળ કરંટ પાછળ અને વોલ્ટેજ આગળ હોય કે નહીં? તમે 90 ડિગ્રી વાળું પેલું કરતા હતા વેક્ટર સમ જ્યારે દોરતા હતા ત્યારે, કે ભાઈ રેઝિસ્ટન્સ છે તો વોલ્ટેજ અને કરંટ સેમ ફેઝમાં. ઇન્ડક્ટરના કેસમાં શું હોય? કરંટ પાછળ વોલ્ટેજ આગળ. હા સર યસ સર યસ સર બરોબર છે? યસ જઈએ આગળ. યસ સર યસ જેના લીધે તમારું જે નેટ પ્રોડ્યુસ થશે ફ્લક્સ, જો એક આ રહ્યું છે શેડેડ પોર્શનનું φs અલગ, અને આ φu જે છે તમારું નોર્મલ ફ્લક્સ. અનશેડેડ પોર્શન એટલે u લખ્યો છે, અનશેડેડ નો u અને શેડેડ નો s. આ બંને કમ્પોનન્ટના એકબીજા સાથેના ઇન્ટરેક્શનના લીધે કયું ફ્લક્સ બને? રિઝલ્ટન્ટ બને. હા સર જેના લીધે આ ડિસ્કની ઉપર એક ફોર્સ લાગશે, રિઝલ્ટન્ટ ફ્લક્સ. બરોબર? અને જો કોઈ જગ્યાએ ફોલ્ટ થયો હશે કાં તો કરંટનું મેગ્નિટ્યુડ વધારે હશે, તે કેસમાં આ રિલે ટ્રિપિંગ સિગ્નલ આપશે. બરોબર? તો ટોર્ક કેવું લાગશે? તો કે ભાઈ φ1 φ2 મેક્સિમમ ઓફ સાઇન ઓફ x, જે ગઈકાલે પેલું સૂત્ર આપણે તારવેલું જોઈ રહ્યો આ રહ્યું. કેમ કે ફોર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટોર્ક. યસ ઓર નો? યસ યસ હવે આ ફ્લક્સ કોના લીધે છે? તો કે કરંટના લીધે છે. તો φ1 એ કોના લીધે છે? તો કે i1 ના લીધે. અને φ2 કોના લીધે છે? તો કે i2 ના લીધે. પણ અહીંયા આગળ બેવ કરંટ તો સરખા જ છે ને, i. તો i1 અને i2 ને મારથી i કહેવાય.
ભાઈ I1 અને I2 બંને એક જ છે ને, અહીંયા આગળ અલગ અલગ છે ખરા? ના સર. તો I1 અને I2 ને મારાથી I કહેવાય કે નહીં? તો I into I બરાબર I સ્ક્વેર કહેવાશે. યસ. બંને વચ્ચેનું ડિસ્પ્લેસમેન્ટ, આ ટોર્ક મેક્સિમમ ક્યારે થાય? જ્યારે આ sin x ની કિંમત મેક્સિમમ થાય ત્યારે. હા સર. તો આ x કેટલા ડિગ્રીની ફેઝ શિફ્ટ હશે જ્યારે આ sin ની કિંમત મેક્સિમમ મળે? sin 90. sin 90 પર 1 થઈ જાય એટલે 90 જો degree લખેલું છે ટુ અચીવ મેક્સિમમ ટોર્ક ધ ફેઝ શિફ્ટ ઇઝ 90 ડિગ્રી. એટલે કે શેડેડ પોર્શન ને અનશેડેડ પોર્શન વચ્ચેની અરેન્જમેન્ટ એવી રીતે કરવી જેથી આ બંને ફ્લક્સ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો તમને મળે. કેટલા ડિગ્રીનો ખૂણો મળે? 90. 90 ડિગ્રી. કોઈ ડાઉટ બેટા? ના સર. હવે આ ફેઝ શિફ્ટ ને જે 90 ડિગ્રી સેટ કરવાનું એ બધું ડિઝાઇનિંગ સ્ટેજ ઉપર થાય કે ભાઈ ત્યાં આગળ ડિસ્ક ક્યાં માઉન્ટ કરવી, કેટલા પોર્શનમાં શેડેડ રિંગ લગાડવાની, એના ટર્ન્સ કેટલા રાખવાના, એ બધું ડિઝાઇન સ્ટેજ ઉપર નક્કી થાય અને એ આપણા સિલેબસની બહારની વસ્તુ છે. ઓકે, યસ. જઈએ આગળ. હા સર. યસ. નેક્સ્ટ ઇઝ વોટ અવર મીટર ટાઈપ ઇન્ડક્શન ડિસ્ક. વોટ અવર મીટર એટલે તમારું એનર્જી મીટર. ઘરે છે ને એનર્જી મીટર, યસ સર. બસ એના જેવું છે. હા સર. એક સી શેપનું ઇલેક્ટ્રોમેગ્નેટ છે ને બીજું ઈ શેપનું ઇલેક્ટ્રોમેગ્નેટ છે. અપર મેગ્નેટ ઇઝ ઈ શેપ્ડ અને લોઅર મેગ્નેટ ઇઝ સી શેપ. સી હોય ને એબીસીડી વાળો સી, હા. એ સી હા સર. શેપનું ઇલેક્ટ્રોમેગ્નેટ છે. હા સર. તમે જુઓ, તમે બે અલગ અલગ વાઇન્ડિંગ વીંટાળેલી છે. જો અપર પોર્શન ની અંદર જો એક આ રહી I1 અને લોઅર પોર્શનમાં બીજી એક છે I2 છે. I2 વાળી સાથે આખી કોઇલ પૂરી થાય છે કે જે અપર અને લોઅર હાફ બંનેમાં છે. જો દેખાય. અને I1 જે છે એ ખાલી અપર ઇલેક્ટ્રોમેગ્નેટમાં છે. એ કઈ કોઇલ છે તો કે એને કહેવાય રિલે કોઇલ. અને આ કઈ છે તો કે સેકન્ડરી કોઇલ. યસ ઓર નો? હા, રિલે કોઇલ એટલે પ્રાઇમરી કોઇલ. એને તમે સપ્લાય આપવાના છો એ છે. આ શું છે તો કે ભાઈ ડિસ્ક છે કે જે આ બંને વચ્ચેની એર ગેપમાં પીવોટ કરેલી છે એટલે કે ટેકવેલી છે કોઈ ખૂણા પર. બરોબર. અહીંયા એના ફિક્સ કોન્ટેક્ટ છે અને અહીંયા આગળથી એના મૂવિંગ કોન્ટેક્ટ આ દિશામાં ગોલ ફરશે. એટલે ફિક્સ કોન્ટેક્ટ અહીંયા છે, આ તમારો મૂવિંગ કોન્ટેક્ટ ક્લોઝ થઈને ફિક્સ કોન્ટેક્ટને અડશે ત્યારે રિલેનું ઓપરેશન થયું કહેવાય. ઓકે. હા સર. આ ડિસ્ક કયા મટીરિયલમાંથી બનાવેલી છે? એલ્યુમિનિયમ ડિસ્ક. યસ, એલ્યુમિનિયમ. હા. આ મૂવિંગ કોન્ટેક્ટ જે છે સ્પિન્ડલ એટલે કે જે પેલી ધરી પર જેના પર માઉન્ટ કર્યા છે ને રિલે, આ ડિસ્ક ને માઉન્ટ કરેલી છે ત્યાં જ એના મૂવિંગ કોન્ટેક્ટ છે. જો આ રહ્યા લખ્યા છે મૂવિંગ કોન્ટેક્ટ. અને આ એના કયા કોન્ટેક્ટ થયા? ફિક્સ. તો આ મૂવિંગ કોન્ટેક્ટ ગોલ ફરે ને ભાઈ, એને તમે શાફ્ટ ઉપર નહીં મૂકો એની સાથે તો એ ગોલ ફરવાના જ નથી. તો જે કોન્ટેક્ટની મૂવમેન્ટ થતી હોય એને કહેવાય મૂવિંગ કોન્ટેક્ટ અને જેની મૂવમેન્ટ ના થતી હોય એને કયા કોન્ટેક્ટ કહેવાય? ફિક્સ. તો આ ટ્રીપ કોઇલ સાથે જે કનેક્શન અહીંયાના છેડા અહીંયા આગળ છે આ બે, આ ફરવાના જ ક્યારે? જો અલગ જ છે ને શાફ્ટ થી અલગ, તો આ કોન્ટેક્ટ કયા કહેવાશે? ફિક્સ કોન્ટેક્ટ. અને આ કોન્ટેક્ટ જે છે એ શાફ્ટ ઉપર છે કે જે ફરવાના છે, જેની દિશા બદલાઈ શકે છે, જે ગોલ ફરી શકે છે. તો આ કયા કોન્ટેક્ટ કહેવાય? મૂવિંગ કોન્ટેક્ટ. વેરી ગુડ. યસ. ચલો, હવે મારે ફ્લક્સ નો તફાવત જોઈએ છે તો હું I1 માં કયો સપ્લાય આપીશ, એસી કે ડીસી? ભાઈ આને કયો સપ્લાય આપવું તો ફ્લક્સ નો તફાવત મને મળે? એસી સપ્લાય આપવો પડે. તો જો પ્રાઇમરી વાઇન્ડિંગ ઇઝ એક્સાઇટેડ ફ્રોમ એન ઓલ્ટરનેટિંગ કરંટ અને એના એક કરતા વધારે ટેપિંગ્સ કાઢેલા હોય છે. કેમ કે આપણે ભાઈ ટેપિંગ્સ કેમ કાઢવાના કે ભાઈ કેટલો કરંટ જવાનો છે, કેટલી જરૂરિયાત છે, એના આધારે અલગ અલગ ટેપિંગ્સ એના કાઢેલા હશે જેને આપણે પ્લગ સેટિંગ કહેતા હતા.
ડેફિનેશન વાળું યાદ કરો હા સર કે ભાઈ ફ્યુચર એપ્લિકેશનના આધારે જો લોડ કરંટમાં વધારો થાય તો તમારે કરંટના સેટિંગ બી બદલવા માટે એક કરતાં વધારે સેટિંગની રેન્જ આપેલી હોય છે. તો એ જે સેટિંગ છે એને પ્લગ સેટિંગ રેન્જ કહેતા હતા આપણે. Yes, sir. હા, તો એ પ્લગ સેટિંગના બ્રિજ ઉપર એક કરતાં વધારે ટેપિંગ કાઢેલા હોય સેટિંગ્સના, જ્યાં આગળ તમે એના સેટિંગ્સ ચેન્જ કરી શકો. બરોબર છે? હા સર સેકન્ડરીમાં તમારું આ સી શેપનું ઇલેક્ટ્રોમેગ્નેટ છે. બરોબર છે? હવે શું થયું કે તમે આ પ્રાઇમરી કોઇલ જે આ રિલે કોઇલ છે ને તેમાં તમે ઓલ્ટરનેટિંગ કરંટ આપ્યો છે, હા સર Yes, sir. જેના લીધે ઓલ્ટરનેટિંગ નેચરનું ફ્લક્સ φ1 સેટઅપ થશે આ ઇલેક્ટ્રોમેગ્નેટમાં, Yes, sir. હા સર જે Yes, sir. આ સેકન્ડરી વાઇન્ડિંગ જે એની ઉપર વીંટળેલી છે એની સાથે લિંક થશે. હા Yes, સર sir. તો સેકન્ડરી વાઇન્ડિંગ ની અંદર બી ઈએમએફ ઇન્ડ્યુસ થશે અને સર્કિટ ક્લોઝ છે એટલે એક કરંટ જાય છે અને એનું એક મેગ્નેટિક હા, સર. ફિલ્ડ ના લીધે એક ફ્લક્સ φ2 સેટઅપ થશે. Sir. યસ ઓર નો? યસ સર Yes. તો Yes, sir. ઉપરના ઇલેક્ટ્રોમેગ્નેટમાં એસી સપ્લાય આપવાથી φ1 સેટઅપ થયું, જેના લીધે નીચેના ઇલેક્ટ્રોમેગ્નેટમાં φ2 સેટઅપ થયું ઇલેક્ટ્રોમેગ્નેટમાં ફ્લક્સ. હા સર તો એક ફ્લક્સ છે તમારી પાસે φ1 ને બીજું ફ્લક્સ છે φ2. હા સર હવે શું છે, φ2 પછીથી આવેલો છે φ1 કરતા, હા સર કેમ કે φ1 આવ્યો પછી જ φ2 આવ્યો ને ભાઈ, જેના લીધે તો φ2 સેટઅપ હા થયો. સર તો φ2 જે છે એ φ1 ને લેગ કરતો હશે ઇન્ડક્ટિવ નેચરના લીધે Sir. અમુક ડિગ્રી x થી. અમુક x ડિગ્રી થી લેગ કરતો હશે ને ભાઈ, તને થોડી ખબર છે કે અત્યારે 90 ડિગ્રી દૂર છે કે 40 ડિગ્રી દૂર છે, 50 ડિગ્રી દૂર છે, કોઈ નક્કી એવું કહી શકે? ના, sir. ના કહી શકે. એટલે આપણે કેટલા ડિગ્રી થી દૂર કીધું કે લેગ કરે છે, પણ કેટલા ડિગ્રી થી? તો કે x ડિગ્રી થી. બરાબર? હવે આ બંને કરંટના લીધે, સોરી, બંને ફ્લક્સના લીધે અહીંયા આગળ આ ડિસ્કની અંદર બે અલગ અલગ એડી કરંટ જતા હશે, I1 ને I2. જો આ રહ્યા બે અલગ અલગ ફ્લક્સના લીધે બે અલગ અલગ એડી કરંટ જાય I1 અને I2. Sir. તો એવા જ Yes. અહીંયા આગળથી બી જશે I1 અને I2, હા સર જેના લીધે રિઝલ્ટન્ટ ફોર્સ લાગતું હશે. હા સર જો આ F1 F2 છે કે નહીં, F1 અને F2, આ F1 છે ને આ F2 છે. કીધેલું ગઈકાલે કે ભાઈ આ જરા લખવામાં ભૂલ છે. તો આ F1 છે ને આ તમારું F2 છે કે નહીં, ફોર્સ અલગ અલગ, બંને નોર્મલ કેસમાં એકબીજા સાથે કેવા છે, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો ડિસ્કની ઉપર નોર્મલ કન્ડિશનમાં કોઈ ટોર્ક લાગતું નથી. તો ડિસ્ક ગોળ નહીં ફરશે લાગે. ખરી ભાઈ, ટોર્ક જ ના લાગતું હોય તો? ના, sir. ના સર ઓકે. પણ હવે ધારો કે φ1 તમારું એટલે કે F1 નું ફોર્સ વધારે છે ને F2 નું ફોર્સ ઓછું છે, મતલબ કે રિઝલ્ટન્ટ ટોર્ક તમારું પોઝિટિવ હશે. હા સર પોઝિટિવ ટોર્ક હશે તો તમારી ડિસ્ક ફરશે કે નહીં ફરે પોઝિટિવ રીજનમાં, Sir. જેના લીધે તમારા મૂવિંગ ફરશે. કોન્ટેક્ટ છે ફિક્સ કોન્ટેક્ટના ટચ થશે. હા સર તો રિલે ટ્રીપ કમાન્ડ આપે કે ના આપે? આપે sir. એક્ઝેક્ટલી. આપે છે તો આ વોટ એવર ટાઈપ ઇન્ડક્શન ડિસ્ક રિલેનો વર્કિંગ પ્રિન્સિપલ છે ને ઓપરેશન છે. આ પ્રકારની રિલેમાં ઇન્વર્સ ટાઈપની કેરેક્ટરિસ્ટિક લગાડેલી હોય છે. કયા ટાઈપની? ઇન્વર્સ હા. અને ઓપરેટિંગ ટાઈમ જે છે એ તમે એની પોઝિશન જે સ્પિન્ડલની છે એના આધારે ચેન્જ કરી શકો છો કે ભાઈ ઉપર લઈ જઈએ, નીચે લઈ જઈએ, જેના લીધે ફ્લક્સ લિંકેજમાં ચેન્જ થાય. બરોબર? એ ફ્લક્સ લિંકેજની અંદર ચેન્જ થવાના લીધે રિલેના ઓપરેશન ટાઈમમાં તમે ચેન્જ કરી શકો છો. બરોબર? Yes, sir. હા. આ પ્રકારની રિલેનો રીસેટ ટુ પિકઅપ રેશિયો બહુ જ ઊંચો છે.
બરોબર, રીસેટ ટુ પિકઅપ રેશિયો બહુ જ હાઈ હોય છે. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ? नो सर આગળ જે હવે આ ઇન્ડક્શન ડિસ્ક ટાઈપ રિલે જોઈ ને એવી જ આ ડિસ્કની જગ્યા પર શું છે? કપ. શું મૂકેલું છે? કપ. હા, આની અંદર આ છે ને આયન કોર જે છે એકચ્યુઅલી આ તમારી 4 પોલની મોટર થઈ ગઈ. કેટલા પોલની મોટર? 4 પોલ. હા, અહીંયા તમને ફિગરમાં 4 દેખાડ્યા છે, પણ આની જગ્યાએ 2 પોલ બી હોય કાં તો 6 પોલ બી હોઈ શકે છે. તમે ચાહો એવા હા સર. પોલ તમે અહીંયા આગળ યુઝ કરી શકો છો. બરોબર છે? એની અંદર આ વાઇન્ડિંગ અને આ વાઇન્ડિંગ બંને એકબીજા સાથે સિરીઝમાં, આ વાઇન્ડિંગ અને આ વાઇન્ડિંગ બંને એકબીજા સાથે સિરીઝમાં. ધારો કે 6 હોય તો 1 3 અને 5 એકબીજા સાથે સિરીઝમાં, 2 4 અને 6 એકબીજા સાથે સિરીઝમાં. આવી રીતે એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટ કરીને લગાડવામાં આવે છે, પોલ પર માઉન્ટ કરવામાં આવે છે. બરોબર? અને એને કયો સપ્લાય આપવામાં આવશે? एसी એસી સપ્લાય, કેમ કે તમારે ફ્લક્સનો તફાવત જોઈએ AC. છે અંદર. ચલો, આ કોર કયા મટીરીયલ હા, નું સર. બનાવેલું છે? आयन આયન એટલે કે ફેરોમેગ્નેટિક મટીરીયલ નું કોર બનાવેલું છે. हाँ આ હા, સર. કોરને કેવું કરી રાખવાનું? લેમિનેટ કરી રાખવાનું, જેથી કરીને તમે એની અંદરના લોસીસ ઓછા કરી શકો, આયન લોસીસ. બરોબર? હા સર. ઓકે. હવે આ રોટર વચ્ચે મૂકેલું છે. શું મૂકેલું છે? ઇન્ડક્શન કપ એટલે એક પ્રકારનું રોટર છે. यस सर હા સર. આ રોટર જે છે એ બધાની વચ્ચેની એર ગેપમાં મૂકેલું છે. જોઈ यस सर એટલે એર ગેપમાં આ રોટર તમારું રોટેટ થઈ શકતું હશે, ગોલ ફરતું હશે. हाँ હા सर સર. ઓકે. हाँ હવે એને કોઈ શાફ્ટ ઉપર તો તમારે મૂકવું પડશે ને, હા સર. કેમ કે તમે રોટર શેના પર સેટઅપ કરો? માઉન્ટ શેના પર કરશો? કંઈક તો શાફ્ટ કે કંઈક સ્પિન્ડલ કે કંઈક તો લેશો ને. એની ઉપર જ્યુએલ બેરિંગ્સ લગાડેલી હોય છે, જેથી કરીને બેની વચ્ચે જે ફ્રિક્શન થતું હોય ને એ ઓછું કરી શકાય. બોલ બેરિંગ્સ આવે છે. તમે સાંભળ્યું છે આ બધી બેરિંગ્સ વિશે? यस सर यस सर બરાબર. એની સાથે પાછળ આવી રીતે કોન્ટેક્ટ માઉન્ટ કરેલા હોય છે. જે આ રોટરની સાથે માઉન્ટ કરેલો છે, આ કોન્ટેક્ટ કયો છે? રોટર સાથે માઉન્ટ કરેલો જે ફરશે એ કોન્ટેક્ટ કયો છે? मूविंग कौन મૂવિંગ કોન્ટેક્ટ. અને આ કોન્ટેક્ટ જે ફિક્સ છે, જે ફરવાનો નથી, તો આ ફિક્સ કોન્ટેક્ટ થયો. હા સર. અને રિલે ઓપરેટ થઈને કશેક તો અટકી જવી જોઈએ ને. હા સર. પાછી જ્યારે Yes. રીસેટ થાય ત્યારે એ પાછી એની એક પોઝિશન પર એને અટકી તો જવી જોઈએ ને. એના માટે શું મૂકવામાં આવે છે? બેક સ્ટોપ. શું મૂકવામાં આવે છે? બેક સ્ટોપ. બેક સ્ટોપ. બરાબર. તો આની આકૃતિ પરથી એની રચના ખબર પડી ગઈ. હા સર. આ રિલે બી કયા સિદ્ધાંત ઉપર ઓપરેટ થશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. કયા સિદ્ધાંત ઉપર? इलेक्ट्रोमैग्नेटिक હા. આમાં આ બે રિલે, આ બે વાઇન્ડિંગ, આ બે કોઇલ એકબીજા સાથે સિરીઝમાં છે અને આ બે કોઇલ એકબીજા સાથે સિરીઝમાં છે. તો આને તમે જે સપ્લાય આપો છો ને આને સપ્લાય આપો છો, એના લીધે બે અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સિસ લાગશે આ ટોર્ક રોટર પર. બે અલગ હા, અલગ સર. ફ્લક્સના લીધે. એ બંને ફ્લક્સના લીધે શું થશે કે રિઝલ્ટન્ટ ફ્લક્સ બનશે. કે બંને વાઇન્ડિંગ હા, એકબીજાથી સર. અમુક ડિગ્રીના ડિફરન્સ પર છે જ ને. જુઓ ને, એક આ ડિગ્રી જે છે આ સીધી છે, આ એનાથી બંને બાજુ 90 ડિગ્રી પર છે. તો બંને વચ્ચે વાઇન્ડિંગમાં ક્યાંક તો એંગલનો ડિફરન્સ છે કે નહીં? તો બંને વચ્ચે ફ્લક્સમાં हाँ ફેરફાર सर હશે કે નહીં હોય? हसे सर જેના લીધે તમારું રિઝલ્ટન્ટ ફોર્સ લાગતું હશે. એ રિઝલ્ટન્ટ ફોર્સના લીધે આ રિલેના રોટર ઉપર ટોર્ક લાગશે. हाँ
અને જો રિઝલ્ટન્ટ ટોર્ક પોઝિટિવ હશે તો રિલે ટ્રિપ સિગ્નલ જનરેટ કરશે. યસ સર. તો આ એનું ઓપરેશન છે બેટા. બરાબર છે. આ ટુ પોલ ટાઈપની રચના છે. જો દેખાય ટુ પોલ, એક પોલ ને આ એક બીજો પોલ, ખાલી બે જ પોલ ઉપર તમે વાઇન્ડિંગ વીંટાળેલી છે. જો દેખાય છે, આ બીજા બે પોલ ઉપર કશું છે નહીં. તો આને કઈ રચના કહેવાય? ટુ પોલ રચના કહેવાય કે નહીં? યસ. હવે આ બંનેની વચ્ચે અમુક જો એક ફ્લક્સ છે તમારું φ1 આવે છે અને રિઝલ્ટન્ટ બીજું ફ્લક્સ જેના લીધે સેટઅપ થશે φ2 છે. એ φ1 અને φ2 વચ્ચે અમુક ડિગ્રીનો એંગલ બનશે. જ્યારે તમારે ટોર્ક મેક્સિમમ જોઈએ તો બેની વચ્ચેનો ડિફરન્સ કેટલા ડિગ્રી હોવો જોઈએ? 90. એ તો આપણે આગળ જોયેલું જ છે કે ભાઈ મેક્સિમમ ટોર્ક હોય ત્યારે સાઇનોસોઇડલ કમ્પોનન્ટ મેક્સિમમ જોઈએ એટલે x ની વેલ્યુ કેટલા ડિગ્રી રાખવાની? 90 ડિગ્રી. તો તમે 90 ડિગ્રી સેટ કરશો તો તમને મેક્સિમમ ટોર્ક મળે કે ના મળે? મળે. હા, તો જો લખ્યું છે ને these two fluxes have phase displacement of કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. યસ. આ બધી રિલેનો ઓપરેટિંગ ટાઈમ જે છે બહુ જ ઓછો છે, નિયરલી 10 મિલીસેકન્ડ્સ જેટલો. એટલે આ બધી રિલેને કઈ રિલે કહેવાય? ફાસ્ટ એક્ટિંગ ટાઈપ. એટલે કયા ટાઈપની રિલે થઈ આ? ઇન્સ્ટન્ટેનિયસ. યસ, વેરી ગુડ. બરાબર. આ પ્રકારની રિલેની કેરેક્ટરિસ્ટિક આગળ બી તમને કીધું કે ઇન્વર્સ પ્રકારની હોય છે, પણ એને તમે ચેન્જીસ કરીને લિનિયર પ્રકારની કરી શકો છો. પણ લિનિયર રાખવાનો કોઈ મતલબ હોતો નથી. તમે ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિકને બી એકબીજા સાથે ઇઝીલી કોઓર્ડિનેટ કરી શકશો આગળ જતા. આ પ્રકારની રિલેના રીસેટ ટુ પિકઅપ રેશિયો બહુ ઊંચા છે અને એની સાથે જે ઇનપુટ કનેક્ટ કરવાના છે, જે વોલ્ટ એમ્પિયરના બર્ડન, એની વેલ્યુ ઓછી હોય છે એઝ કમ્પેર ટુ ઇન્ડક્શન ડિસ્ક રિલે. બરોબર? કેમ કે આની પાસે તમારી પાસે પોલ વધી જાય ને ભાઈ, તો તમે કનેક્શન એક કરતા અલગ અલગ જગ્યાએ કનેક્ટ કરી શકો કે નહીં? તો બર્ડન ઓછું થાય કે ના થાય? હવે રોટર જે છે અને ડિસ્ક છે, તો ટોર્ક કોનું વધારે હશે? ડિસ્કનું વધારે હશે કે રોટરનું વધારે હશે? ભાઈ તમે રોટર. હા, તો જો એટલે તો લખ્યું છે કે ઇન્ડક્શન કપ ટાઈપ રિલે ઇઝ મોર એફિશિયન્ટ ધેન ઇન્ડક્શન ડિસ્ક ટાઈપ રિલે અકોર્ડિંગ ટુ ઓપરેટિંગ ટોર્ક. આ પ્રકારની રિલેમાં તમે વાઇન્ડિંગને જે લગાડવાની અથવા તો જે વીંટાળવાની પોઝિશન છે એને બદલીને તમે ડાયરેક્શનલ ફીચર બી યુઝ કરી શકો છો, અથવા તો એની ઓપરેટિંગ ક્વોન્ટિટી બદલીને કે એક બાજુ કરંટ આપો ને બીજી બાજુ વોલ્ટેજ આપો. કેમ કે બે વાઇન્ડિંગ છે તો તમે બે અલગ અલગ ઇનપુટ આપી શકો છો કે નહીં? જો આગળ આપણે કીધેલું જ છે ઓલરેડી. જો આ રહ્યું બની શકે ભાઈ બેલેન્સ બીમ ટાઈપના કેસમાં સેમ ટુ સેમ આ બધી એક જ પ્રકારની રિલેની કેરેક્ટરિસ્ટિક ચાલે છે હજી બી, તો તમે બે અલગ અલગ ક્વોન્ટિટી આપી શકો છો. તો ડિરેક્શનલ ફીચર મળે કે ના મળે તમને? મળે. તો પછી આ પ્રકારની રિલેની મિકેનિકલ સ્ટ્રેન્થ બહુ જ જોરદાર, એટલે કે મિકેનિકલ ડેમેજીસ થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. ઓકે. યસ સર. આ પ્રકારની રિલે બહુ રિલાયેબલ હોય છે. હા. નેક્સ્ટ ઇઝ પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ. 5 મિનિટનો બ્રેક લેવો છે બેટા અહીંયા સુધી? હા સર. ઓકે.